નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા આરએનઆઈ માન્યતા પ્રાપ્ત તંત્રીશ્રીઓ અને પત્રકારો દ્વારા એમએસએમઈના નામે બોગસ પત્રકારત્વ કરી સમાજમાં અરાજકતા ફેલાવતા તત્વો સામે વડોદરા કલેક્ટર અને વડોદરા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું। તારીખ 1 જાન્યુઆરી 2025ને બુધવારના રોજ વડોદરાના આરએનઆઈ માન્યતા પ્રાપ્ત તંત્રીશ્રીઓ મોટી સંખ્યામાં ભેગા થઈને વડોદરા શહેરમાં એમએસએમઈ દ્વારા ખોટી રીતે બની બેઠેલા પત્રકારોના વિરોધમાં વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતમાં મુખ્ય મુદ્દા તરીકે તંત્રીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી તે આધાર ઉદ્યોગને આધારે બની બેઠેલા પત્રકારો સરકારી નિયમોના ઉલ્લંઘન કરી સમાજમાં સાચા અને માન્યતા ધરાવતા સાચા પત્રકારોને લાંછન લાગે તેવા કૃત્યો કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને ખોટી રીતે તેમના વ્હીકલ પર પ્રેસ મીડિયાના સ્ટીકર લગાવી ભોળી પ્રજાને ગેરમાર્ગે દોરે છે। સાથે આવા બની બેઠેલા પત્રકારો દ્વારા બીજા અન્ય પત્રકારોને કાયદાની વિરુદ્ધ બ્યુરો ચીફ બનાવીને પત્રકારો બનાવીને આવડત ધરાવતા લોકોને પત્રકારત્વને જાણતા અજાણતા લાંછન લાગે તેવા કૃત્યો કરીને લોકો સાથે છેતરપિંડી કરી આર્થિક લાભ પણ મેળવે છે। તેમજ આધાર ઉદ્યોગમાં કોઈપણ પ્રકારના પ્રેસ કે આરએનઆઈ ઓથોરાઇઝ્ડ અને એસડીએમનો કોઈ ફાળવણી નંબર પણ નથી તેમજ કોઈપણ પ્રકારનું પોલીસ વેરિફિકેશન પણ કરવામાં આવતું નથી। તો શું ભવિષ્યમાં આવા ઇસમો દ્વારા ગુનાહિત પ્રવૃત્તિમાં વધારો થાય તો કોઈ નવાઈ નહીં। પોલીસ કમિશનરને કલેક્ટરશ્રીને આપેલા આવેદનપત્રમાં મુખ્ય મુદ્દા તરીકે આવા એમએસએમઈના નામે સાચા પત્રકારોને લગાવતા તત્વો સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે, તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉપગ્રહ માંગ કરવામાં આવી છે। જો વડોદરા પોલીસ કમિશનરશ્રી અને વડોદરા કલેક્ટર દ્વારા આવનારા દિવસોમાં નક્કર પગલાં લેવામાં નહીં આવે તો તમામ તંત્રીશ્રીઓ ભેગા થઈને આવનારા દિવસમાં આવા એમએસએમઈની વિરુદ્ધ એક ઉગ્ર આંદોલન છેડશે તેવી વડોદરાના ભેગા થયેલ તમામ તંત્રીશ્રીઓ દ્વારા જણાવવામાં આવ્યું। ઉપરોક્ત આક્ષેપો સાથે આજરોજ વડોદરાના આરએનઆઈ માન્ય લાયસન્સ ધારક તંત્રીઓ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી અને વડોદરા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। આજરોજ 9 વર્ષની શરૂઆત અને આરએનઆઈ માન્ય પત્રકારોની એક નવી ઝુંબેશની શરૂઆત। આરએનઆઈ લાયસન્સ ધારક પત્રકારો બધા ભેગા થઈ અને એક ઝુંબેશ ચલાવે છે કે વડોદરા શહેરમાં સમગ્ર રાજ્યની સાથે વડોદરા શહેરમાં એમએસએમઈ એટલે કે આધાર ઉદ્યોગના આધારે જે રીતે ખોટી પત્રકારત્વ પોતે જાતે મેળવીને એમને કોઈ આપી નથી, એ જાતે પત્રકાર બનીને પોતાની ગાડી પર સરકારના નિયમો વિરુદ્ધ ગાડી પર મીડિયા પ્રેસ લખીને સ્ટીકરો મારી તદુપરાંત એમએસએમઈ તમે ધ્યાનપૂર્વક જોતા એવું અમને માલુમ પડ્યું કે આધાર ઉદ્યોગના લાયસન્સમાં તો કોઈ પણ ધંધાના માલિક લખી શકાય, ઓનર લખી શકાય। અહીંયા એક નવું આવી ગયું કે એડિટર એન્ડ ચીફ લખે છે અને એ જ આધાર ઉદ્યોગના આધારે લાયસન્સ કઢાવી બીજા અન્ય પત્રકારો બનાવે છે। પત્રકારો બનાવવાની સાથે એ 2500 રૂપિયા 3000 કાર્ડ વેચીને પત્રકાર બનાવે છે અને તેવી જ રીતે આવી પ્રવૃત્તિ કરવાથી સરકારને આર્થિક નુકસાન પણ પહોંચે છે। આ નુકસાન પહોંચે છે તેવું અમને ધ્યાન જતા અમે આજરોજ સરકારને નુકસાન ના પહોંચે, આરએનઆઈ સર્ટિફિકેટ ધરાવતા પત્રકારોને નુકસાન ના પહોંચે અને આવા એમએસએમઈથી બની બેઠેલા ખોટા કે જેઓ જ્યારે પત્રકાર બનવાનું હોય છે ને તો અમે 2014માં હું પોતે લાયસન્સ લીધેલું ત્યારે મારું પીસીસી કરવામાં આવેલું, મારું તલાટીમાં લખાણ લેવામાં આવેલું, મામલતદારમાં લેવાનું। હવે તમે જુઓ કે એકદમ શોર્ટકટ કીથી આ લોકો પત્રકાર બની જાય છે। ના પોલીસ વેરિફિકેશન, ના મામલતદાર વેરિફિકેશન, ના તલાટી વેરિફિકેશન અને પત્રકાર બની જાય છે અને બીજા કાર્ડ વેચી અને બીજા લોકોને પણ ગેરમાર્ગે દોરે છે અને પોતે આર્થિક ફાયદો મેળવી લે છે। હવે આવા પત્રકારોના વિરુદ્ધમાં આજથી અમે ઝુંબેશ ચલાવ્યો છે। હું ખાસ હજુ બી પત્રકાર મિત્રોને કહેવા માંગુ છું કે જેઓને પત્રકાર બનવું છે તે લોકો કાયદેસરની અરજી કરે, પીસી નંબર લાવે, આરએનઆઈ લાવે અને પત્રકાર બને, એમાં અમને કોઈ જ વાંધો નથી। પણ જે લોકો શોર્ટકટથી પત્રકાર બન્યા છે તે લોકોએ હવે સાવચેત રહેવું જોઈએ અને હવે ચલાવી નહીં લેવામાં આવે। અમે આના વિરોધમાં આજરોજ પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપી અને તેમનું ધ્યાન દોર્યું છે કે આવા પત્રકારોના વિરુદ્ધમાં અગેન્સ્ટમાં એક એક્શન લેવામાં આવે, એક ડ્રાઈવ કરવામાં આવે। આ દરેક અમે વાત કરી છે। અમારી આ જે લડત છે એ એમએસએમઈથી ખોટી રીતે પત્રકાર બને એ સિસ્ટમ સામે લડાઈ છે। અમારી કોઈ વ્યક્તિગત લડાઈ નથી, પરંતુ જે લોકો ખોટી રીતે પત્રકાર બની બેઠા છે તેઓ હવે આરએનઆઈ વાળા સરકારી લાયસન્સ ધરાવતા પત્રકારોથી
સાવચેત રહેવાની એમને જરૂર છે, કેમ કે આવનાર સમયમાં જો આ સિસ્ટમને વધારે સક્રિય કરશે લોકો તો અમે એમને ખુલ્લા પાડવા પર તૈયારી અમારી દર્શાવીશું. 2025નો પહેલા દિવસે નવા વર્ષના બધા જ મિત્રો ભાઈઓને અને શહેરીજનોને અમારા પત્રકાર પરિષદના સંઘના જેટલા બી છે એ તમામ પત્રકાર ભાઈઓ તરફથી જનતાને અમે નવા વર્ષની શુભેચ્છા પાઠવીએ છીએ. આજ રોજ અમે એક અમારી માંગ લઈને આજે પોલીસ કમિશનર પાસે આવ્યા હતા કે જે ઘણા સમયથી MSMEના નામનો એટલે જે કાયદા છે એનો ગેરઉપયોગ કરી અને જે બની બેઠેલા પત્રકારો છે અને એ પોતે જ્યારે પ્રજા અને પોલીસ વચ્ચેના સમન્વય જે છે એને બગાડવાની કોશિશ કરી રહ્યા છે. એમનું હેતુ એક જ વસ્તુ હોય છે કે ગમે તે રીતે લોકોને બદનામ કરો અને જે રીતે પૈસા પડાવો. આ મુહિમ ચલાવી અને અમે પોતે આજે એક આવેદનપત્ર પોલીસ કમિશનરશ્રીને આપવામાં આવ્યું છે અને અમારી એક જ માંગ છે કે આવા પત્રકારોને તમે કોઈ પણ રીતે કાયદાકીય રીતે તમે એક ડ્રાઈવ ચલાવી અને આવા પત્રકારોને ખુલ્લા પાડો, જેથી જે સાચા પત્રકારો છે જે પોતે લાયસન્સ ધરાવે છે એવા પત્રકારોની છબી માર્કેટમાં ખરડાય નહીં. એ હેતુસર અમે આજે બધા જ પત્રકારો તમે જોઈ રહ્યા છો પાછળ ઓછામાં ઓછા અમે 60 થી 70 પત્રકારો આજે ભેગા થઈ અને કમિશનર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે. વધુમાં એક જ વસ્તુ જણાવીએ છીએ કે જો આગામી સમયમાં આને આ સિલસિલો ચાલુ રહેશે તો અમે તમામ પત્રકારો એક ઉગ્ર આંદોલન સાથે અમે આગળ વધીશું અને આવા લોકોને આવા પત્રકારો જે આ કાર્ય કરી રહ્યા છે એઓને ખુલ્લા પણ પાડીશું તેવી અમે એક નેમ અને ટેક સાથે હવે આગળ વધી રહ્યા છે. આધારને અમે કલેક્ટર સાહેબને એ વિશે આવેદનપત્ર આપવા આવ્યા છે કે આ જે વધી રહેલો રાફડો ઓછો થાય અને અમારી જે આવેદન છે એ આવેદન ઉપર પ્રકાશ નાખે. બસ, જય હિન્દ, જય ભારત.